પવિત્ર ફાગણ માસની બીજ અને બીજની આ રજનીમાં પધારેલા આપ સૌ જિજ્ઞાસુઓ, સત્સંગીઓ, દર્શનાર્થીઓ, બીજ અને પૂનમના વ્રતધારીઓ, અન્યથા રામમઢીને દ્વારે પધારેલા આપ સૌ આપના વિશ્વાસને હૃદયપૂર્વક વંદું છું, આવકારું છું. આ આપનું જ ઘર હોય તો વિશેષ ભાષાને શું મઠારું, આપનું છે. આપણી વચ્ચે એક હૃદયને પ્રસન્નતાનો અનુભવ કરાવે એવું ધીર, ગંભીર, સહજ અને પૂર્ણ ગુરુમુખ અસ્તિત્વ મારી બાજુમાં બિરાજેલા સંત ભગવાન, એમનું સરળ અને હળવું એવું નામ બટુક રામ બાપુ, બટુક દાસ બાપુ. તો આપણે સૌ હૃદયથી એમને આવકારીએ અને ભાવથી સન્માનિત કરીએ. પુનાભાઈ મેર પૂજ્ય બાપુજીને સાલ ઓઢાડશે. નાનજીભાઈ હાજર હોય બોદર તો પુષ્પમાળા પહેરાવશે. નાનજીભાઈ નથી, ધીરુભાઈ આંસોદર, વાહ, હું રાજી થાઉં છું જ્યારે તો હું રાજી થાઉં. શું કામ? કે જે રહેણીના પદની વાતો આપણે કરીએ છીએ એ રહેણીના પદની સાક્ષી એ ગુરુગમ, એ પારખ શક્તિ, જેને પારખ પદ સુધી પ્રમાણિત કરી છે. એટલે આજ મને કઈ સાંભળવાની ભાવના થાય એવું હૃદયમાં થયા કરે છે. પરંતુ તમારા બધાનો ભાવ હશે તો એ લાભ પણ આપણને મળશે.
અત્યારે જેમ સ્વામિનારાયણ સંપ્રદાયમાં કપડાઓ ભગવા પહેરે એ જ સ્વામિનારાયણના સાધુ કહેવાય છે, એવું હવે પરિવર્તન આવ્યું છે. સ્વામિનારાયણના સાધુ દીક્ષા આપી શકે એવા કોટ અને પાટલું પહેરે છે, ટાઈ બાંધે છે, અને એ સ્વામિનારાયણના જુદા 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 એવા 20-25 એના આવા કેન્દ્રો તૈયાર થયા છે. કપડાની કશી જરૂર નથી. કપડામાં ક્યાંક છેતરાઈ જાય, તમે કેટલા છેતરાણા છો યાદ કરો. કપડા ખાલી કપડા જો ખાલી યુનિફોર્મ જ ખાલી બહારનું જ બતાવીને અમારે ફરવાનું હોય અથવા બાના હેઠળ અમારા કર્મો છુપાવવાના હોય તો હવે નવી પ્રજા જેમાં વૈજ્ઞાનિકકરણ, જેમાં વૈચારિક બૌદ્ધિકતા, યંત્રની જેમ જેને જીવન જીવવાનું મળ્યું છે એવા નવા યુગની નવી પ્રજા ખાલી કપડાઓને કે ખાલી સાધન સામગ્રીઓને જ માનશે નહીં. એટલે એક નવો અભિગમ શરૂ કર્યો છે. પેલા એવું હતું કે સ્ત્રીઓ, પછી સ્ત્રીઓના કેન્દ્રો શરૂ થયા, પછી હવે કપડા, પેન્ટ અને શર્ટ ને કોટ ને એવી રીતે તમે જેમ પહેરો એવી રીતના કપડા. તો કપડાથી જ તમે મૂલ્યાંકન કરો, એ તમારી દ્રષ્ટિ ક્યાંક તમને ધોખો ખવડાવી દે. કપડાથી જ મૂલ્યાંકન થતું નથી. અત્યારે કપડા એટલા બધા બદનામ થઈ રહ્યા છે કે અમને ખુદને એમ થાય કે સાધારણ અને સાદા, પાંડુરંગ દાદા નથી પહેરતા, સાદા અને સાધારણ કપડાથી જ વ્યક્તિત્વ ઉઠાવ આપે એવું નહીં. વેશભૂષાથી જ આ તિલક ને માળાઓને એ બધું તો તમને પ્રસન્ન, તમને ગમે એટલા માટે અમે તમને ડેકોરેશનમાં દેખાડ્યું કે આ છે જો દર્શન. પણ એ પ્રમાણે આચરણ ન હોય તો દર્શન ઝાંખું લાગે, દર્શન પ્રદર્શન બની જાય. કપડા એ જ મૂલ્યાંકનની ભૂમિકા નથી, આચરણ એ મૂલ્યાંકન છે. અમોને વારસામાં શું મળ્યું છે એ અમારું વર્તન બતાવે છે. જો આવ્યું અમોને વારસામાં શું મળ્યું છે એ અમારું વર્તન બતાવે છે. રામમઢીને દરવાજે તમે પ્રવેશો, એ રામમઢીના દરવાજામાં પ્રવેશીને આ મઢીની ધણીના નામના લોબાન ધૂપની ફોરમ તમારા સુધી પહોંચે એટલે જાણે તમને એમ લાગી રહે કે આ આપણું ઘર છે. એવું જો તમને ન લાગે તો આ ધજાગરા અમારે ચારે બાજુ ખોડવાની કઈ જરૂર નથી. અહીંયા પ્રવેશો એટલે તમને એમ લાગે કે આ અમારું ઘર છે. પછી નાનો હોય કે મોટો હોય, સાયકલ થી આવ્યો હોય કે ફેસિલિટી વાળી કાર થી આવ્યો હોય, પણ બધાને એવું લાગે કે આ આપણું ઘર છે. અને ઈ રાજીપો તમને પ્રાપ્ત થાય, તમને જોઈને પછી અમે રાજી થાય, તમે રાજી થાઓ એટલે ઈ રાજીપો તમારા ચહેરા માથે હસતો હસતો વાતો કરતો ઈ જોઈને પછી અમે રાજી થાય. વિશેષ આવા યુગમાં, આવા સમયમાં આવી એક અદ્યતન ફાસ યંત્રની ઝડપે જીવન યાત્રા જે જીવાઈ રહી છે એવા વખતમાં લોકોની વૃત્તિઓ કેટલી બધી એકદમ જેને કહી ન શકું, બોલવામાં મોં દુર્ગંધ મારે એટલી વૃત્તિઓ નિર્બળ બની ગઈ છે. જેને જોવો એની આંખમાંથી વિકાર, જેને જોવો એની આંખમાંથી ઈર્ષા, જેને જોવો એની આંખમાંથી ઝેર
ક્યાંક ક્યાંક કોકની આંખમાંથી હળવો 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 પ્રેમ દેખાય. આવો કહી શકે, આપણને આવકાર આપીને આસન આપી શકે એવા તો કોક. બાકી આંખોમાં ઝેર, આંખોમાં ઈર્ષા. અરે આવા વાતાવરણની વચ્ચે રામમઢી મને તો એમ લાગે કે જાણે માં જનેતાનો ખોડો હોય અને એ જનેતાના ખોડામાં આપણે બાળકો થઈને બધા બેઠા હોય અને એ દ્રષ્ટિમાં, બધાની દ્રષ્ટિમાં જોઉં છું તો કોઈની દ્રષ્ટિમાં મને વિકાર દેખાતો નથી. કોઈની દ્રષ્ટિમાં, નાના હોય કે મોટા હોય, બધાની દ્રષ્ટિ રામમઢીમાં બીજ પૂનમમાં અહીં તમે પધારો છો તો જુઓ, બધાની દ્રષ્ટિ નિર્વિકાર, નિર્મળ દ્રષ્ટિ. એવું લાગ્યા કરે. હજી સુધી 22 વર્ષમાં કોઈ બેન દીકરીએ ફરિયાદ નથી કરી. હજી સુધી 22 વર્ષમાં કોઈ અભાગ્યો એવી આંખો લઈને અમને અથડાણો નથી. બસ આટલું તો ઘણું ને. આવા યુગમાં આટલું ઘણું. પ્રજાપતિ નિંભાળો માટીના વાસણ બનાવી અને નિંભાળામાં વાસણ મૂકી. નિંભાળો વાસણને પકાવવા માટેનો હોય, પણ કેવી રીતે પકાવે? એ વાસણને એવી રીતે ગોઠવે, એની નીચે તાપ એવો કરે ક્યાંય દાજ ન લાગે અને સરસ રીતે વાસણ પાકી જાય. ક્યાંય દાજવું ન જોઈએ, વધુ અગ્નિ ન જોઈએ. અને એવી રીતે ગોઠવેલું હોય કે અંદર બહાર એને બરોબર શેક તાપ મળતો રહે. માટીમાંથી પાણીની ભીનાશ નીકળી જાય અને બધી માટી પરિપક્વ થઈને એકબીજા કોષો સાથે જોડાઈ જાય, વાસણ પાકી જાય. એમ મારા શ્રી આપણને બધાને એવી રીતે ગોઠવ્યા છે અને સુરતાનો તા એવી રીતે આપે છે કે ધીરે 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 એ કાચા વાસણ બધાય પાકી જાય. પરંતુ એક વાતનો ખ્યાલ રાખવો કે પીપળ પાન ખરંતા, એમાં પાકી ગયેલા પાંદ જેવા ખરી પડે, પણ એની સાથે ઝીણા ઝીણા કૂપણ ફૂટવા માંડે છે. એમ આપણા સંસ્કારો આપણી પ્રજા સુધી પહોંચે, આવડી ધીરજ રાખી અને આજે લઈ રહ્યા છો તે લાવો લેવો. આજના પ્રસંગે રાજીપા સાથે બીજ ફાગણ ફૂલ્યો, ફાગણ ફૂલ્યો. ભગવાન કૃષ્ણનો ઉત્સવ દ્વારિકામાં પૂનમનો થશે. રાજસ્થાનમાં આ ઉત્સવ બહુ ભાવથી ઉજવાશે અને કૃષ્ણ ચરિત્રમાં તો એનો મહિમા છે. કેસુડા એના રંગમાં જે ઘૂંટાય છે એવી એક નિર્વિકાર વિરહની રાધા અને કૃષ્ણની દિવ્યતા, એ પ્રેમની ચરમ સીમા, એનો આ મહિમા શરૂ થાય છે. તો અમારા સાધુ સમાજના, વૈષ્ણવ સાધુ સમાજના, મતલબ આપણા સાધુ સમાજના હમણાં સુરત ખાતે અમારે જાનકીદાસ બાપુ પ્રમુખ તરીકે નિમાણા છે. તો જાનકીદાસ બાપુને આ પ્રસંગે આપણે સન્માનિત કરીએ. હું એવી ભાવના કરું છું કે અમારે ભીખુભાઈ તાતણિયા બંદર જાનકીદાસ બાપુને સાલ ઓઢાડે અને બાપુ ભીખાભાઈ નકળંગ મંડપ બાપુને પુષ્પમાળા કરે. ભલે ભલે બાપુ જીઓ જીઓ. લ્યો સીતારામ, તમારે પુષ્પમાળા.
બેસો બાપા, બધા બેસો. पायो में प्रेम प्रसाद ए मारा गुरुजी ना हाथ थे. आयो यमीनो ओडकार एना प्रताप थे. देह देवड़ मावालो पोते बिराजे. देह देवड़ मावालो पोते बिराजे. कमळમાં નકળંગ રૂપે ચૌદિશયનો રણુકાર બોલે બહુ નામથી. पायो में प्रेम प्रसाद ए मारा गुरुजी ना हाथ थी. आयो अमीनो ओडकार एना प्रताप थी. नव नव द्वारे नमण करे छे. नव नव द्वारे नमन करे छे. दसमे द्वारे नूर जरे छे. स्वयं ज्योति नो प्रकाश नाम वचन थी. पायो में प्रेम प्रसाद ए मारा मारा गुरुजी ना हाथ थी. आयो यमीनो ओडकार एना प्रताप थी.
सात भूमिकाना सतना शिखरे सात भूमिकाना सात भूमिकाना सतना शिखरे मेरुदंड पर ने जो फरूके ने जो फरूके मेरुदंड अखंड धणी नो आधार बीज पूनम थी पायो में प्रेम प्रसाद ए मारा मारा गुरुजी ना हाथ थी आयो यमीनो ओडकार एना प्रताप थी मुख कमल मां पराना घर मां मुख कमल मां पराना घर मां बोले बोलावे श्रवण नयन बोले बोलावे श्रवण नयन मस्त रहे मूढ़दार एना विश्वास थी पारख जे पारखो रे हो विवेकी विचार जे विवेक तारा घट मां गुरुजी बोले ए तारा घट मां गुरुजी बोले क्या थी बोले क्या जय वीर में केवा जेवुं नहीं काई क्यांथी ओ बहु नामी अखंड यल बेलो सब घट बोले मारो साई बहु नामी गुरु मुखी रे गोती ले
પારખો રે પારખજે પારખો વિવેકી વિચારજે તારા ઘટમાં ગુરુજી બોલે મસ્ત રહે મૂળના એના વિશ્વાસથી અવળો વિશ્વાસ બીજું આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે જીવ આવે નહીં જાય ને કોણ રોકે રે શ્વાસ આવે નહીં જાય ને કોણ રોકે રે આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે શ્વાસાની મૂડી તારી મૂલ્યવાન છે એ વીરા શ્વાસાની મૂડી તારી મૂલ્યવાન છે હે વણ લેખે વાવરતા કોણ રોકે રે હો વણ લેખે વાવરતા કોણ રોકે રે હવડો વિશ્વાસ બીજું કોણ આપે રે જીવ આવે ને જાય ને કોણ રોકે રે શ્વાસ આવે ને જાય એ શ્વાસ આવે ને જાય ને કોણ રોકે રે અમૃતનો ઉતારી નાભીમાં ભર્યો હે વીરાય અમૃતનો ઉતારી નાભીમાં ભર્યો હે ઢોળાઈ છે ધૂળમાં તને કોણ ટોકે રે હે ઢોળાઈ છે ધૂળમાં
गुरु मुखे મળ્યો છે મંત્ર તને શ્રી ગુરુ મુખે એની રહેણીનો અભ્યાસ કોણ કરાવે એની રહેણીનો અભ્યાસ કોણ કરાવે અવળો વિશ્વાસ બીજો કોણ આપે જીવ આવે ને જાય ને કોણ રોકે રે શ્વાસ આવે ને જાય ને કોણ રોકે રે અવળો વિશ્વાસ બીજો કોણ આપે રે રોટી મારા મને નામમાં ઉપાસના રોટી મારા મને નામમાં ઉપાસના આ રહેણી ના દાવે તને કોણ રમાડે રહેણી ના દાવે તને કોણ રમાડે હવડો વિશ્વાસ બીજું કોણ આપે રે જીવ આવે ને જાય ને કોણ રોકે રે શ્વાસ આવે ને જાય ને કોણ રોકે રે નામ વચનનો મહિમા મોટો એ નામ વચનનો મહિમા મોટો સુરતાના દોરે તને કોણ ચડાવે હે સુરતાના દોરે હો સુરતાના દોરે સુરતાના દોરે તને કોણ ચડાવે હવડો વિશ્વાસ બીજો કોણ જીવ આવે ને જાય ને કોણ રોકે રે શ્વાસ આવે ને જાય ને કોણ રોકે રે મૂળદાસ મરમ પિંડ ને બ્રહ્માંડમાં મૂળદાસ મરમ પિંડ ને બ્રહ્માંડમાં સફળ સમરથ કરાવે હે ફેર
आवड़ो विश्वास बीजो कोण आपे रे। नकड़ंगी रामदेव रट प्यारे, जन्म सफल कर ले प्यारे। तेरो जन्म सफल कर ले प्यारे। जही सुमिरन से पाप गठरिया, हो जही सुमिरन से पाप गठरिया। ये बोझ छोड़ कर चल प्यारे, नकड़ंगी रामदेव रट प्यारे। तेरो जन्म सफल कर ले प्यारे। अज्ञान बिस्तर छोड़ दे भाई, हो अज्ञान बिस्तर छोड़ दे भाई। प्रेम चदरिया ले प्यारे, नकड़ंगी रामदेव रट प्यारे। ओ प्रेम चदरिया ले प्यारे, नकड़ंगी रामदेव रट प्यारे। गुरु राम रट प्यारे। तेरा जन्म सफल कर ले प्यारे। साईं राम सीताराम, साईं राम सीताराम। गुरु राम प्रणाम, गुरु राम प्रणाम। साहेब सतनाम, साहेब सतनाम। आदेशनाथ जी, आदेशनाथ जी। दस नाम नारायण, दस नाम नारायण। जी नाम में काजी, जी नाम में काजी। तू ही राम प्यारे राम, तू ही राम प्यारे राम। बापा राम सीताराम, बापा राम सीताराम। सीताराम राधे श्याम, सीताराम राधे श्याम। उमा शिव, उमा शिव, उमा शिव, उमा शिव। गजानंद महावीर, गजानंद महावीर। कर दो बेड़ा
मेरी नाव पड़ी मझधार राम दे कर दो बेड़ा पार। राम श्याम कर दो बेड़ा पार। नकड़ंगी रामदेव नकड़ंगी रामदेव। सिलवंत साधु वारे वारे नमिये पानवा जेना बदले नहीं व्रतमा। सिलवंता साधु नहीं वारंवार नमिये देना बदले नहीं व्रतमा। चितनी वृत्ति सदा रे नीरमणी महाराज थया महे महाराज थया महेरबा। शत्रु मित्रो जेने जोवा समभावे पानवा लागी जेने परमार्थमा हे प्रेम। शत्रु ने मित्रो जे